તે આધુનિક પ્લાન્ટમાં 400 કરોડથી પણ વધુનું રોકાણ કર્યું છે। આ કંપની એશિયામાં સૌપ્રથમ વખત ઇન્ટિગ્રેટેડ સ્ટોન ટેકનોલોજી લોન્ચ કરી છે, જે ગ્રાહકો માટે ફાયદાકારક હશે। 15 પ્લાન્ટ સાથે તેની ઉત્પાદન ક્ષમતા વધારીને વાર્ષિક 58 MSMથી વધુ કરી છે। હાલ કંપની 10થી વધુ દેશોમાં નિકાસ કરી છે અને આગામી 2 થી 3 વર્ષોમાં 125થી વધુ દેશોમાં વૈશ્વિક હાજરી જોવા મળશે। નવી ટેકનોલોજીના કારણે વેઇન પેટર્ન્સમાં પણ અને મટીરિયલ્સમાં ઘણો મોટો સુધારો પણ જોવા મળશે। મોરબીમાં આ પ્લાન્ટને કારણે 600થી પણ વધુ રોજગારી ઊભી થઈ છે। ભારતમાં 2275થી વધુ આઉટલેટ દ્વારા બરોબર આ કંપની સેવા આપી રહી છે। પ્રાઉડલી એનાઉન્સ કરું છું કે અમે લોકો જે 400 કરોડનું કેપેક્સ કર્યું છે એ ફૂલ્લી ઓપરેશનલ છે અત્યારે, અને એની અંદર અમે લોકો એક લેટેસ્ટ ટેકનોલોજી લઈને આવ્યા છે જેનું નામ છે ઇન્ટિગ્રેટેડ સ્ટોન ટેકનોલોજી। એ ટેકનોલોજી છે જે સ્ટોનને એટલે નેચરલ માર્બલ પછીનું એક સબસ્ટિટ્યૂટ છે જે નેચરલ માર્બલને રિપ્લેસ કરશે, અને એ જે ટેકનોલોજી છે એશિયામાં સૌથી પહેલીવાર આપણે લઈને આવી રહ્યા છીએ। એ ટેકનોલોજી એટલે તમે એને સારી રીતે કહીએ તો જે અત્યાર સુધી જે તમે ટાઇલ જોઈ રહ્યા છો એ પ્રિન્ટેડ છે, એટલે સરફેસ પર પ્રિન્ટેડ છે। હવે જે આપણે ટેકનોલોજી લઈને આવ્યા છે ફૂલ બોડી માર્બલ્સ હશે, એટલે જે તમે વેઇન્સ છે એ તમે મોલ્ડ કરશો તો વેઇન્સ પણ નીચે દેખાશે। અને આ જે ટેકનોલોજી છે, સમજો કે અત્યારે તમે સત્વારો માર્બલ છે એ 2500થી 3000 રૂપિયા સ્ક્વેર ફૂટમાં કન્ઝ્યુમરને પડે છે। આ જે પ્રોડક્ટ અમે જે લઈને આવી રહ્યા છીએ જે સત્વારીઓની 100% કોપી હશે અથવા તો સત્વારીઓ જેવી જ પ્રોડક્ટ હશે। થોડી વારમાં પ્રાઇમ ટાઈમ રિપોર્ટ ઝરણા સાથે જોવાનું ભૂલશો।